નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। વડોદરામાં પહેલીવાર મેળામાં જોવા મળ્યું જુગલ ઝરણા, ગુફાઓ, ડુંગર અને કૃત્રિમ વરસાદ સાથે વિદેશી પક્ષી, વિદેશી સાપ, વીછી જેવા અવનવા પ્રાણીઓને જોવાનો લાહવો। એડવેન્ચર પાર્ક સાથે જંગલનો અહેસાસ કરાવતું રોયલ મેળો, જેની શરૂઆત લાલબાગ બ્રિજની બાજુમાં વડોદરામાં થઈ ગઈ છે, જેની વધુ માહિતી રોયલ મેળાનું સંચાલન કરતા હેમરાજ મોરે વધુ વિગત આપી અને જણાવ્યું। ફર્સ્ટ ટાઈમ બરોડામાં આપણે વિક્ટન મહેલનો થીમ ગેટ બનાવેલો છે અને અમે જંગલ થીમ બનાવેલી છે। એમાં વન્ય પ્રાણીઓ અને ગુફા બી છે, એમાં બધું છે અને દુકાનો છે, રમકડાને અને કટલેરી સ્ટોલ લગાડેલા છે, નાની મોટી અવનવી રાઈડો છે। શું કહેશો, લોકોને શું અપીલ કરશો અહીં આવવા માટે? લોકોને મોજ પડે એવી જગ્યા છે, મજા આવી જાય એવી જગ્યા છે, સરસ મજાનું બનાવેલું છે, સાફ સફાઈ બધું કમ્પ્લીટ બધી વ્યવસ્થા રાખેલ છે બધું। હેમરાજ મોરે ફ્રેન્ડ્સ જોડે આવ્યા હતા, બહુ સારો એક્સપિરિયન્સ છે। સ્પેશિયલી જે અહીંયા બધું એરેન્જ કર્યું છે એ રીતનું બહુ ફાઇન એરેન્જ કર્યું છે। એક્ઝોટિક બધા એનિમલ્સ ને ઇન્સેક્ટ્સ જે બધા મૂક્યા છે, બહુ ફાઇન બધું એરેન્જ કર્યું છે। રોનક નામ છે મારું। મારું નામ વિશ્વરાજ નાગર છે। રોયલ મેલા લાલબાગ બ્રિજ પાસે આવેલો છે અને રોયલ મેલાની ખાસિયત છે કે તેમાં રોયલ લોકો આવે અને એમને મનોરંજન થાય, એના માટે આપણે અલગ અલગ જંગલ વેલીની થીમ રાખેલી છે। જંગલ વેલીની થીમમાં અલગ અલગ ફાઉન્ટેન રાખેલા છે, પછી લાઈવ પ્લાન્ટ્સ રાખેલા છે બધા, અને વેરાયટીના એનિમલ રાખેલા છે। એનિમલમાં સ્નેકની વેરાયટીઝ છે, જેમ કે બોલ પાયથન છે, પછી ઇગ્વાના છે, પછી ટર્કી છે, સ્કોર્પિયન છે, એવી રીતના અલગ અલગ એનિમલ છે। આપણે ફિશ વગેરે છે, એનું એક્વેરિયમ ટેન્ક રાખેલું છે અને આપણે ગુફા રાખેલી છે, એમાં આપણે ઝરણા પડે છે। એના માટે આપણે એક કેવ રાખેલી છે, એનું નામ છે એરિઝોના કેવ છે। એરિઝોના કેવ છે ને યુએસએ નું છે અને બહુ ફેમસ ત્યાંનું કેવ છે। એ આપણે થીમ ટૂંકમાં જંગલ વેલીમાં આપણે રાખી છે અને આખું જંગલ ટાઈપ ફીલ કરાવવા માટે અલગ અલગ પ્લાન્ટ્સ ને એવું બધું રાખેલું છે। તો આપ લોગ જરૂરથી પધારજો અને બરોડામાં સર્વે પ્રથમ વાર આવેલું છે, તો એના માટે આપ ખાસ પધારજો અને અમે બરોડા વાસીનું દિલ જીતવા આવ્યા છીએ। થેન્ક યુ।
શું વડોદરા સંસ્કારી નગરીને હવે સંસ્કારી નગરી કહી શકાય? કલા નગરી સંસ્કારી નગરીમાં લાંછન લગાવતા કૃત્યો થઈ રહ્યા છે, ત્યારે આજે આથેડે નરાધમે રસ્તા પર જ બાળકીના હોઠ પર બચકા ભરી લેવાની ઘટના બનવા પામી છે. પરમાર્થ ટ્રસ્ટ સુરત પ્રેરિત દામનગર સરદાર પટેલ કન્યા છાત્રાલય પરિસરમાં શૈક્ષણિક સેમિનાર યોજાયો. શિક્ષણ આજીવિકાના સાધન તરીકે હોય તો કલા છે અને જીવન વિકાસ માટે હોય તો વિદ્યા છે. સ્વામી માર્ગીય સ્મિતજી. દિને દિને નવ રોજ રોજ નવા બનો, બાજ જેવા સતર્ક બનો. સંજય ભટ્ટ, પ્રોડ્યુસર ડાયરેક્ટર, યુમા ટેલિવિઝન. મેઘધનુષ જેવી જીવનમાં વિવિધતા રાખજો, સારા સંસ્કારની સુવાસ ફેલાય તેવા કર્મથી આગળ વધો તેવું નિલેશ પાઠક તંત્રીશ્રી. દામનગર શહેરમાં નવજ્યોત વિદ્યાલય પરિસર ખાતે પરમાર્થ ટ્રસ્ટ સુરત પ્રેરિત સરદાર પટેલ વિદ્યા સંકુલ કન્યા છાત્રાલયમાં શૈક્ષણિક માર્ગદર્શન સેમિનાર યોજાયો. ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીય સ્મિતજીની પાવન નિશ્રામાં યોજાયેલા શૈક્ષણિક માર્ગદર્શન સેમિનારમાં યુમા ટેલિવિઝનમાં પ્રોડ્યુસર ડાયરેક્ટર સંજયભાઈ ભટ્ટ, ગુજરાત પત્રકાર સંગઠનના મોભી નિલેશભાઈ પાઠક, દેવચંદભાઈ નાવડિયા સહિતના મહાનુભાવો દ્વારા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ પ્રેરક માર્ગદર્શન. મેઘધનુષ જેવી જીવનમાં વિવિધતા રાખજો, સારા સંસ્કારની સુવાસ ફેલાય તેવા કર્મથી આગળ વધો. નાપાસ થવાથી નાસીપાસ ન થાવ એ માઇલસ્ટોન છે. તમારે કેટલી સ્પીડ, કેટલું અંતર કાપવાનું બાકી છે તેનું દિશા દર્શન છે તેમ નિલેશભાઈ પાઠકે જણાવ્યું. અસંખ્ય વિદ્યાર્થીઓમાં અદ્રમ્ય ઉત્સાહ પ્રેરક માર્ગદર્શન આપતા યુમા ટેલિવિઝનના સંજયભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે દિને દિને નવ રોજ રોજ નવા બનો, અપડેટ રહો, આવેલા તકને ઝડપી લો, બાજની જેમ સતર્ક રહો, જ્યાં પણ રહો ત્યાં આકાશની જેમ વિશાળ બનો, સર્વનો સમાવેશ કરતા રહો. સામાજિક અગ્રણી દેવચંદભાઈ નાવડિયાએ સરદાર પટેલ કન્યા છાત્રાલય ખાતે છાત્રોને જણાવ્યું હતું કે નાસિક વિદ્યાસમ ચક્ષુ વિદ્યા સમાન કોઈ આંખ નથી. સ્થિર પ્રજ્ઞ બનીને કલાકો સુધી મહાનુભાવને સાંભળતા છાત્રો ગદગદિત થઈ ગયા. ક્રાંતિકારી સ્વામી માર્ગીય સ્મિતજીની પાવન નિશ્રામાં યોજાયેલા શૈક્ષણિક માર્ગદર્શન સેમિનારમાં હળવી ફૂલ માર્મિક ટકોર કરતા સ્વામી માર્ગીય સ્મિતજીએ જણાવ્યું હતું કે શિક્ષણ એટલે જન્મથી મોડી મરણ સુધીના બધા જ વાતાવરણની અસરો, બધા પ્રકારની કેળવણી, બધી જ શિસ્ત અને બધી સંસ્કૃતિનો સરવાળો. ખિલખિલાટ કરતા વિદ્યાર્થી ભાઈઓ બહેનોને માર્મિક ટકોર કરતા અગ્રણીઓની હૃદયસ્પર્શી શિક્ષા સંદેશા આપ્યા. નવજ્યોત વિદ્યાલય પરિસરમાં શાળા પરિવાર દ્વારા સુંદર વ્યવસ્થા વચ્ચે યોજાયેલું શિક્ષણ સેમિનારમાં બટુકભાઈ સિયાણી, આચાર્ય વિપુલભાઈ વોરા સહિત સમગ્ર શાળા પરિવારે પધારેલા મહાનુભાવોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. એ કોલેજ જ્યારે ફાઇનલ કરે છે ગ્રેજ્યુએટ, ત્યારે એનું વેકેશન 28 તારીખે પડવાનું છે. નાનો એવો દાખલો આપું તારી સાથે. ત્યાંથી અહીં આવતા સુધી મેં વાત સાંભળી. મારે ત્યાં એક વિદ્યાર્થી આવતો હતો. પછી મોટી થઈ ગયા પછી તું બી ખીજાય તમારા સ્ટુડન્ટને કે નહીં ખીજાય? અચ્છા ચાલો, બીજી વ્યક્તિ, બીજું કોણ બોલશે? બીજું કોણ બોલશે? તું બોલીશ? બોલ. જઈએ તમને બધાને એક નાનકડી સ્ટોરી કહું. 3 દેડકા હતા, તમે કદાચ સાંભળી હશે. એણે એક પહાડ જોયો. એ પહાડની ઉપર ચડવાનું મન થયું એને. 3 દેડકા કે આપણે આ પહાડની ઉપર ચડીએ. તો પહેલો દેડકો, બધા લોકો કહેવું અરે તમે દેડકા પંથી છીએ, એવી રીતે આ એક પંથી છે, એવી રીતે આપણે બધા પંથી છીએ. આપણે બધાએ આપણું લક્ષ્ય નક્કી કરવું જોઈએ અને લક્ષ્ય નક્કી કરી અને બીજી બધી વસ્તુ. મોબાઈલ કેટલા લોકો કરતા હોય છે? મોબાઈલ કેટલા લોકો પાસે છે? પેલા મને કહો. વોટ્સએપ છે કે પેલું કેવું આવે છે, પબજી છે, કેટલા લોકો રમતા હોય છે? અચ્છા, હોસ્ટેલ છે. વાહ, સાયન્ટિસ્ટ બનવા માટે શું કરે તું? ફિલ્મના સ્ટાર બનવું હશે, શાહરુખ ખાન બનવું હશે, અમિતાભ બચ્ચન બનવું હશે, કોઈને રિતિક રોશન બનવું હશે. તો કોઈ આપણા મિત્રમાંથી કોઈ એમ બોલે કે ભાઈ અરે તારામાં તો ઠેકાણું નથી, તું શું રિતિક રોશન બનીશ? તો એની વાત સાંભળવાની કે તમારે બધાએ ક્યાં પહોંચવું છે જીવનમાં. હાથ ઉપર કરીને બોલશે એને હું ફર્સ્ટ ચાન્સ આપીશ.
અને અમારા પ્રોગ્રામ છે 15મી માર્ચે એમાં આમંત્રણ પણ મોકલાવીશ. બોલો, તું બોલીશ? બોલ, ચાલ, તારું પેલા નામ બોલ. દોંબડિયા એન્જલ, બરાબર. શિક્ષક બનવું છે તારે? વાહ, દેશી વાત. શિક્ષક બનવા માટે શું કરે છે તું અત્યારે? આજે પણ એ રોજ સવારે મુંબઈની અંદર શિવાજી પાર્કની અંદર ક્રિકેટ રમવા જાય છે. બોલો, એને પેશન કહેવાય. પેશન એટલે તમારે જે વસ્તુ બનવી છે એ વસ્તુ જિંદગીભર પછી સાથ રહે. પછી બીજી બધી વસ્તુ તમે છોડી દો પણ આ વસ્તુ ન છોડો, એવી વસ્તુ. તો પહેલા તમે તમારો ગોલ નક્કી કરો, એટલે નક્કી કરો કે મારે આ કરવું છે ને પછી તમે પણ હાથ ઊંચો કરી શકો. 11માના કેટલા? 10માના કેટલા? 90% કોણ આવ્યા 10મામાં? એટલે 10મા વાળાની વાર છે. 11મા અને 12મા વાળાએ જેમને હાથ ઊંચા કર્યા એના 90% કોણ હશે? 85, 80. 10મામાં 80% કોઈના હતા? હાથ ઊંચો કરજો. બે ઓછા હોય તો ઊંચા થઈને કહી દેવાય આટલા ટકા. 75. સરસ. હવે શું બનવું તે કહો. એ ઊભા થઈ. મેં કીધું તમને ફોન કર્યો ને. બધાને અમે તો ઉંમર સાથે બેઠા છીએ. તમારી પાસે આખી ઉંમર એટલે આખું ભવિષ્ય પડેલું છે. ત્યારે આકાશ તમારા માટે એટલું બધું ખુલ્લું છે અને જ્યાં કોઈ સ્પર્ધા નથી. તમે તમારી તાકાતને જેટલી લંબાવશો, તમે તમારા મનોબળને જેટલું દ્રઢ કરશો, એટલું જ તમને વધારે. આ નામ, આ ગામના નામ, જેનું નામ હમણાં દેવચંદભાઈ આપણને બોલશે, એને આદર્શ માનજો. આ લોકો પાસેથી એડ્રેસ માગીને એક શુભેચ્છા લખજો કે અમે ધામનગરના વિદ્યાર્થી છે અને આપણી ઊંચાઈ સુધી પહોંચવાના અમારા સપના. જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીની જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. આજરોજ ધારાસભ્ય સર્વશ્રી અરુણસિંહ રણા, ડીકે સ્વામી તેમજ રીતેશભાઈ વસાવાની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ હતી. જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠકમાં રજૂ કરવામાં આવેલ વિવિધ એજન્ડાઓ પર ચર્ચા કરાઈ હતી. આ બેઠકમાં નર્મદા પરિક્રમા વાસીઓને પ્રાથમિક સુવિધા મળે તે અર્થે વમલેશ્વર પ્રોજેક્ટ, કબીરવડ, અંગારેશ્વર, મંગલેશ્વર અને શુકલ તીર્થના વિકાસ પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું. ભરૂચ જિલ્લાના અતિ પૌરાણિક અને ધાર્મિક રીતે ખૂબ જ મહત્વ ધરાવતા પવિત્ર સ્થાનો અને તેના વિકાસ માટેના ભવિષ્યના આયોજનો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં કાર્યપાલક ઇજનેર શ્રી માર્ગ અને મકાન વિભાગ, કાર્યપાલક ઇજનેર શ્રી માર્ગ અને મકાન વિભાગ, પંચાયત જિલ્લા નોડલ અધિકારી શ્રી, આર્કિટેક્ટ અને અમલીકરણ અધિકારી તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપલેટા ખાતે ભગતસિંહજી કન્યા શાળામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ઉપલેટા અને બીઆરસી ઉપલેટા દ્વારા રાજકોટ જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લાના ઉપલેટા ભગતસિંહજી કન્યા શાળા ખાતે આજરોજ રાજકોટ જિલ્લા પ્રાથમિક વિભાગનું જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં ઉપલેટા તથા આજુબાજુના તાલુકાઓમાંથી 70થી વધારે અલગ અલગ પ્રકારની કૃતિઓ રાખવામાં આવી હતી, જેમાં 160થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને આ કૃતિઓ નિહાળવા માટે 6000 જેટલા વિદ્યાર્થી અને ગામના અગ્રણીઓ તથા વહીવટી તંત્રના અધિકારીઓ અને સંસ્થાના બાળકો અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને જે પણ કૃતિ વિદ્યાર્થીઓએ વિજ્ઞાન મેળામાં રાખવામાં આવેલ હતી, સાથે બાળ વિજ્ઞાન સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો, જેમાં વિદ્યાર્થીને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સરદાર પટેલ ટાઉન હોલ, બાપુના બાવલા ચોક ખાતે કાર્યક્રમના અધ્યક્ષ માન્ય શ્રી ડૉક્ટર મહેન્દ્રભાઈ પાડલિયા, ધારાસભ્ય શ્રી ઉપલેટા ધોરાજી વિશેષ ઉપસ્થિતિમાં માન્ય શ્રી પ્રજ્ઞાબેન રાદડિયા,
પ્રાચાર્ય શ્રી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટમાં માનનીય શ્રી દીક્ષિત પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી રાજકોટ, માનનીય શ્રી એપી વાણવી, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી રાજકોટ, દાતાશ્રી તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ઉપલેટા ચેરમેન નિકુલભાઈ ચંદ્રવાડિયા, ચંદ્રપાલસિંહ જાડેજા, વાઇસ ચેરમેન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ઉપલેટા. આ કાર્યક્રમમાં ટીમ BRC, આચાર્ય શ્રી, તાલુકા શાળાના તમામ ઉપલેટા, આ પ્રદર્શનમાં કામગીરી બજાવનાર ઉપલેટા તાલુકા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પ્રાથમિક શાળાના શિક્ષકો સ્વયંસેવક તરીકે જોડાયા હતા અને જે કોઈ વિદ્યાર્થીઓના નંબર આવેલા હોય તેવા વિદ્યાર્થીઓને શિલ્ડ આપી અને સન્માનિત કર્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વહીવટી તંત્ર, શિક્ષણગણ, વિદ્યાર્થીઓનો સહયોગથી સફળ બનાવવામાં આવ્યો હતો. નિકુલ ચંદ્રવાડિયા, ચેરમેન સ્કૂલ બોર્ડ ઉપલેટા. આજરોજ જિલ્લા કક્ષાનો વિજ્ઞાન મેળો ઉપલેટામાં કરવામાં આવેલો હતો. 2 દિવસ દરમિયાન આ વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવેલું હતું. આ વિજ્ઞાન મેળામાં ટોટલ 70 કૃતિઓ અલગ અલગ જિલ્લા, અલગ અલગ તાલુકાઓમાંથી આવેલી હતી અને તમામ બાળકોએ ઉત્સાહભેર પોતાની કૃતિઓ આબેહૂબ રજૂ કરેલી હતી. અને એના માટે એનો જે યજમાન પદ જે છે અમને મળેલું હતું, તો એના માટે અમે બાળકો માટે રહેવાની સારામાં સારી વ્યવસ્થા, સવારે ઉઠીને નાહવા માટે ગરમ પાણી આવે, રાત્રે ફ્રેશ થવું હોય, નાહવું હોય તો ગરમ પાણી આવે, એવી સરસ વ્યવસ્થા અમે એના માટે કરેલી હતી. ત્યારબાદ શુદ્ધ અને સાત્વિક ભોજન બાળકોને મળી રહે એના માટે સ્પેશિયલ કેટર્સ દ્વારા અમે બાળકોને સારું ભોજન આપેલું છે. અને બાળકોને કંટાળો કોઈ પ્રકારનો ન આવે અને એક નવું વાતાવરણ મળે અને એક નવું એટમોસ્ફિયર મળે એના માટે અમે બાળકોને કાલે રાતે ધમાલ નૃત્ય તથા એ સિવાય આકાશ દર્શનનો કાર્યક્રમ પણ રાખેલો હતો. તો બાળકો એમાં ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને એન્જોય કરેલો છે અને બાળકો બહુ આનંદિત થયેલા છે. અને આ વિજ્ઞાન મેળામાં ટોટલ 70 કૃતિઓ હતી. તો ગામમાંથી ટોટલ સ્કૂલોમાંથી ટોટલ 6000 બાળકોએ 2 દિવસમાં આ કૃતિઓને નિહાળવાનો લાભ લીધો છે. અને બધા બાળકો કૃતિ નિહાળી અને સરસ રીતે પોતાના મગજમાં કંઈક નવી ઉર્જા, કંઈક નવો સોર્સ લઈ અને બહાર નીકળ્યા છે. અને અમારું આયોજનનો એક જ હેતુ હોય કે નવું બાળક, એક નવું વૈજ્ઞાનિક નવા વિચાર સાથે આગળ વધે અને ભવિષ્યમાં દેશના સારા ઘડતર માટે સારા વિચારો કરે અને સારો નાગરિક દેશને મળે. એના માટે બાળકોના પ્રશ્નો માટે અમે આ જિલ્લા કક્ષાનું આયોજન કરેલું હતું. આ કક્ષાના આયોજનમાં વિજ્ઞાન મેળામાં અમને BRC ટીમ, CRC તાલુકા અને અમારી MSB દ્વારા તમામ પ્રકારનું આયોજન કરવામાં આવેલું હતું અને તમામનો અમને સારો સહયોગ મળેલો છે. તો આ તકે બધાનો આપણે આભાર માનીએ છીએ. વિજય ગજેરા, BRC કોઓર્ડિનેટર ઉપલેટા. રાજકોટ જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન 10 અને 11 ડિસેમ્બરના રોજ ઉપલેટા મુકામે કરવામાં આવેલ હતું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સહયોગથી આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આખું આયોજન કરવામાં આવેલ હતું. સાથે સમગ્ર BRC ટીમ, ઉપલેટા તાલુકા શિક્ષક પરિવાર અને તાલુકા શાળાના આચાર્યશ્રી, CRC તમામ જોડાયા હતા. આખા વિજ્ઞાન ગણિત પ્રદર્શનમાં કુલ 70 જેટલી કૃતિઓએ ભાગ લીધો હતો. અને ખાસ વિજ્ઞાન ગણિત પ્રદર્શનનું આકર્ષણ એ હતું કે આ આખું પ્રદર્શન 5000 જેટલા વિદ્યાર્થીઓ અને 500 જેટલા શિક્ષકોએ આ 2 દિવસ દરમિયાન નિહાળેલું હતું. વિજ્ઞાન ગણિત પ્રદર્શનમાં જે બાળ વૈજ્ઞાનિકોએ ભાગ લીધો છે તે તમામ બાળ વૈજ્ઞાનિકોને દાતાશ્રીઓ દ્વારા ઉપયોગી એવી શૈક્ષણિક વસ્તુઓ, 28 પ્રકારની વસ્તુઓ તમામ આપવામાં આવેલ છે. એ ઉપરાંત ખાસ કરીને બટનટ્સ દ્વારા વિદ્યાર્થીઓને કાજુ બદામનો નાસ્તો પણ પૂરો પાડવામાં આવેલ છે. એટલે ખાસ આ તકે આ તમામ દાતાઓ એ જે સહયોગ આપ્યો છે એનાથી ખૂબ સારી રીતે બાળ વૈજ્ઞાનિકોમાં પ્રોત્સાહન મળ્યું છે અને બાળ વૈજ્ઞાનિકો ભવિષ્યમાં આ ક્ષેત્રે ખૂબ આગળ વધશે. જિલ્લા કક્ષાના 2 દિવસના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં રાજકોટ જિલ્લાની 70 જેટલી કૃતિઓએ ભાગ લીધો હતો. ખૂબ સરસ મજાનું આયોજન ઉપલેટા ખાતે કરવામાં આવ્યું હતું. BRCની ટીમ અને શિક્ષકો અને નગર શિક્ષણ સમિતિ ઉપલેટા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓનો અતિ ઉત્સાહ અને શિક્ષકોના માર્ગદર્શન નીચે આયોજિત થયેલો આ વિજ્ઞાન મેળો બાળકોમાં નવા દ્રષ્ટિકોણ ખીલે અને બાળકોને નવી દિશા આપે એ માટે યોજવામાં આવતો હોય છે. દર વર્ષે થતો હોય છે અને જુદા જુદા તાલુકામાં થતો હોય છે. ઉપલેટા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આ વખતે યજમાન બન્યું છે અને ખૂબ સારા આયોજન અને ખૂબ સારી સગવડો વચ્ચે વિજ્ઞાન મેળો આજે સંપન્ન થયો છે. વિદ્યાર્થીઓનો ઉત્સાહ અને અભિપ્રાય જે મેળવ્યા તે બદલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને BRCની ટીમ દ્વારા જે આયોજન અને જે સગવડો ઊભી કરવામાં આવી હતી તે પણ ખૂબ સારી હતી. બાળકોને ખૂબ શીખવા મળ્યું. ઘણા બધા વિઝિટર્સ અને ઘણી બધી શાળાઓના વિદ્યાર્થીઓએ મુલાકાતો પણ લીધી છે અને તેમાંથી પણ બાળકો નવું શીખશે એ અભ્યર્થના સહ.
રાજકોટ જિલ્લાના ધોરાજીના સરદાર પટેલ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીની આવક વધી. આવક વધતાની સાથે ભાવ તળિયે બેસી જતા ખેડૂતોમાં રોષ. યાર્ડમાં ખુલ્લી બજારમાં ડુંગળી વેચવા આવતા ખેડૂતોને નથી મળી રહ્યા ડુંગળીના પૂરતા ભાવ. ડુંગળીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી. ખેડૂતોનો આક્ષેપ છે કે ખેડૂતોની નવી ડુંગળી માર્કેટમાં આવતા જ ભાવ તળિયે બેસી જાય છે. શરૂઆતમાં ડુંગળીના પ્રતિ મણના ભાવ 1000થી 1100 મળતા હતા. હાલ ડુંગળીના ભાવ ઘટીને 200થી 600 થઈ ગયા છે. વાવેતરથી લઈને ઉત્પાદન થાય ત્યારે ખેડૂતોને ડુંગળી પ્રતિ મણમાં 600 રૂપિયા પડે છે. ખાતર, બિયારણ અને મજૂરી ખર્ચ વધ્યો અને ભાવ ઘટ્યા. સરકાર ડુંગળીની નિકાસ શરૂ કરાવે અને નિકાસ માટે નિયમ હળવા રાખે તેવી ખેડૂતોની માંગ છે. ભાયાભાઈ બાવનજીભાઈ કંડોરિયા, ભોપત આંબેડી, જામજોધપુર તાલુકો, જિલ્લો જામનગર. ડુંગળી બાબતે બહુ વહેમું છે. બબે દાણ વાવવી પડી છે અને ભાવ મળતા નથી. અટાણે 200 થી ચાલુ થાય. ઉસામાં છે 596 રૂપિયા હેઠ ગઈ છે. ઓછામાં 800 થી 1000 રૂપિયા હેઠ થવા જોઈએ ભાઈ ખેડૂત માટે. ગયો કેમ પોહાતી નથી? પોહાતી મોંઘવારી કેવડી છે ભગવાન. મજૂરી 500 રૂપિયા છે દાળીના મજૂરી કઈ નહીં. બિયાણના 2500 રૂપિયા કિલાના અને બબે દાણ વાવવી પડી. વરસાદ બોરા થયા, ઉત્પાદન આવ્યું નહીં, ભાવ છે નહીં. કેવા ભાવ મળવા જોઈએ? ઓછામાં ઓછા 800 થી 1000 રૂપિયા તો હોવા જ જોઈએ. આ નાસિકના અત્યારે આ સુમાહાના પાકના તો આ બહુ ઉતારો દે ને 70, 80, 90 મણ થાય. એ પૂરી મહેનત કરી તો, નકર ના થાય ભાઈ. 2 વાર વાવેતર કરવાનું. બે દાણ વાવી. વાર પાણી બહુ લાગી ગયું. વરસાદ બહુ હતા ને ભરી ગઈ. હલો, ભૂપતભાઈ વલ્લભભાઈ, જેતલસર ગામ. અને હું માર્કેટિંગ યાર્ડમાં ધોરાજીથી ડુંગળી લઈને આવ્યો છું અને અટાણે પૂરતા ભાવ નથી મળતા. પેલા કે શરૂઆતમાં 1000-1100 રૂપિયા ભાવ હતા. અત્યારે કાંઈ છે નહીં. અત્યારે 500માં 400માં વેચાય છે. તો અમને આવા ભાવમાં કેમ પરવડે? ખર્ચ કેવડા વધી ગયા છે. 2 વખતના વાવેતર કર્યા છે. તો હવે તમારે આ સરકાર તરફથી કંઈક અમને ભાવમાં મળે એ રીતે વિગતવાર કરવું પડે. નિકાસ છૂટ રાખવાની જરૂર છે અને ભાવ વધારવાની જરૂર છે. તો જ આ ખેડૂતને પૈસા મળે. નકર આમાં તો નુકસાની માયલું જાય છે. ખર્ચામાં તો 20-25 હજારના વીઘા દીઠ ચાલુ છે. ભાવ કેવા મળી રહ્યા છે? અત્યારે 400 થી 500 રૂપિયાની બજાર છે. શરૂઆતમાં 1000-1100 રૂપિયા બજાર હતી. તો કેટલો અડધો ફેર થઈ ગયો. તો ખેડૂતને શું કરવું આમાં? મારું નામ જેઠાભાઈ ખજુડા સોલંકી. હું ડુંગળી યાર્ડમાં લઈને આવ્યો છું. 200-300 રૂપિયા મળે છે, વધીને 500. અને અટાણે અમારે 1000થી 1200 રૂપિયા મળવા જોઈએ તો અમને આ પોહાય એમ છે. એવી દવા મોંઘી, બિયારણ મોંઘું, નીંદવાના મજૂરી મોંઘા, પોહાતું જ નથી. વાવેતરથી લઈને ઉત્પાદન સુધી મણ કેટલામાં ઘરમાં પડે છે? 300 થી 400 રૂપિયા સુધી તો પડી જાય છે. લાઇટ બિલ ને ઈ તો હંધું નોખું. કેવા ભાવ મળે છે? કેવા મળવા જોઈએ? 1000થી 1200 રૂપિયા મળે તો જ ડુંગળીમાં પૈસા મળે. ભાવ કેમ ઘટી ગયા? ભાવ કોણ જાણે. હવે આમાં કેમ ખબર પડે વેપારીમાં?
રાજ્ય સરકારે આજે 2 વર્ષ પૂર્ણ કરીને ત્રીજા વર્ષમાં પ્રવેશ કર્યો છે, ત્યારે અમદાવાદ ખાતે મહિલા સ્ટાર્ટઅપ અને ઇનોવેટર્સ સાથે ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.